ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પણ જોશું. તો અહીં ડેમો વર્ઝનમાં આપણે કંપની ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. કાલે આપણે જનરલ એન્ટ્રી જોયું. ત્યાર પછી અહીં ક્વિક એન્ટ્રીમાં ચેક ફ્રોમ પરચેઝ આપેલું છે એ આપણે આગળ જોઈ લીધું. અહીંયા પરચેઝ એન્ટ્રી આપણે ચલાવેલ હતું, અહીંયા આગળ જોયું. ત્યાર પછી અહીં ફરીથી કેશબેક એન્ટ્રી તમને જોવા મળશે. અહીં તમને એક એક પોઈન્ટનું તમને વિસ્તૃત કરી આપશે કે તમારે બેંક પેમેન્ટ કરવું છે, બેંક રિસિપ્ટ છે, ત્યાર પછી કેશ પેમેન્ટ છે, કેશ રિસિપ્ટ છે, ત્યાર પછી કોન્ટ્રા. અહીં બેંક પેમેન્ટ આપણે કાલે જેમ શીખવું એ જ પ્રમાણે અહીં પણ બેંક પેમેન્ટ થશે. અહીંથી ન્યૂ અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. અહીં HDFC બેંક લઈ લેશું. ત્યાર પછી પેમેન્ટ કરતા હોય તો પેમેન્ટ લેશું. આપણે પૈસા અંદર ધંધામાં ક્રેડિટ થતા હોય તો અહીં રિસિપ્ટ લેશું. ત્યાર પછી તારીખ આપેલી છે, ત્યાર પછી વાઉચર નંબર, અહીં એકાઉન્ટ નેમ કેનામાંથી પૈસા આવે છે તો અહીં અત્યારે શકીલભાઈ લઈ લેશું. ત્યાર પછી પાર્ટી અમાઉન્ટ 10,000 રૂપિયા લઈ લેશું. ચેક DD નંબર કાંઈ હોય તો એ તમે અહીં એડ કરી શકો. અહીં ઓકે કરીને ઓકે, અહીં આપણી એન્ટ્રી આ પ્રમાણે થશે. ત્યાર પછી ફરીથી જશું. પેમેન્ટ હોય તો અહીં પેમેન્ટ લેશું. ત્યાર પછી ડેટ આપેલી છે, અહીં સાબર સેલ્સને પેમેન્ટ કરશું 9,000. તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ અહીં ચેક DD નંબર ઓટોમેટિક આવશે, કારણ કે તમે એકવાર નાખેલા હશે તો એ ઓટોમેટિક ચાલતું આવશે. અહીં ઓકે કરીશું. આ પ્રમાણે બેંકની એન્ટ્રી તમને થતી જોવા મળશે. એ જ સેમ વિગત અહીં ટ્રાન્ઝેક્શનમાં ફરીથી કેશ બેંકમાં આવશો તો અહીં આ 4 ઓપ્શનમાં તમને સેમ ડિટેલ જ જોવા મળશે. અહીં કેશ પેમેન્ટ છે તો એમાં પણ એ જ પ્રકારની ડિટેલ જોવા મળશે. ઇન્સર્ટ કરીને નવું એડ કરીશું તો અહીં કેશ એકાઉન્ટ લેશું, કારણ કે આપણે કેશમાં પેમેન્ટ રિસીવ કરીએ છીએ એટલા માટે. આ પ્રમાણે અહીંથી કેશ બેંકની એન્ટ્રી થાય છે. ત્યાર પછી ફરીથી ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ. અહીં કેશબેક એન્ટ્રી, અહીં કેશ રિસિપ્ટમાં જશું તો એમાં પણ સેમ જ ડિટેલ આપને જોવા મળશે. અહીં HDFC અથવા તો કેશ એકાઉન્ટ તમે જે રાખો એ લઈ શકો છો. આ પ્રમાણે બીજી રીતથી અહીં બેંક નાખી શકાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે પણ હજી એક બેંકનો પોઈન્ટ જોશું કે એમાં બેંક કઈ રીતે નાખી શકાય. થેન્ક યુ. આજે આપણે પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.